टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હા ટોઠા પરસેવો ના આવે તો કંઈ ખાવાના મિનિંગ બી નથી. થલતેજમાં 1000 જણ બનાવવાવાળા છે. તમને ઘરે ઘરે તુવેર બનાવી આપશે, પણ આ એક જ એવું જગ્યા, એક જ એવું સ્થળ છે પટેલ કાકાની તુવેર, એટલે વાત જ છોડો. આપણે અમદાવાદમાં તંદૂરી રોટલી તો ખાઈએ જ છીએ, પણ બાજરીનો રોટલો આમનો ટેસ્ટ કરો તો ઘર જેવી ફિલિંગ આવશે. ભાઈ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીમાં ટોઠા ના ગઈ એવું તો કંઈ બનતું હશે, અને એટલે જ આજે હું આવી ગયો છું જય અંબે પટેલ ટોઠા હાઉસમાં, ને અત્યારે અંદર મસ્ત મજાના ટોઠા બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો કેવી રીતે ટોઠા બની રહ્યા છે આપણે અંદર જઈએ અને જોઈએ. ભાઈ ટોઠા બની રહ્યા છે મસ્ત મજાના, અને ભીખાભાઈ આપણી જોડે છે. ભીખાભાઈ શું કહેશો, આટલું મોટું તપેલું ભરીને તમે ટોઠા બનાવવાની શરૂઆત કરી દીધી છે, ક્યારથી આમ શરૂઆત? 2-3 વાગ્યાથી? બપોર 2 વાગ્યાથી શરૂઆત થઈ જાય. સાંજે પબ્લિકની એટલી આવતી હોય છે, ઓર્ડરોનું બી હોય છે, એટલે અમારે બપોરે 1-1.5 વાગ્યાથી ચાલુ કરવું. ઓનિયન કટિંગ ને બધું સવારથી જ ચાલુ થઈ જાય છે. સાંજે મારી જોડે અત્યારે 15 માણસનો સ્ટાફ છે, જે છોકરાઓ ફૂલ મહેનત કરે છે, અને સાંજે કસ્ટમર બી એટલા હોય છે, ગરમ ગરમ રોટલા પીરસીએ છીએ અમે તાર બનાવી, અને તમે જોઈ રહ્યા છો અત્યારે કામ ચાલુ જ છે. અને આમાં મતલબ કેટલો સામાન હશે? લસણ ને એ બધું, હમણાં હું આવ્યો ત્યારે મસ્ત મજાનું ખાલી લસણ નાખેલું હતું ને બીજું બધું હલાઈ રહ્યા હતા ભાઈ આપણા. તો કેટલો સામાન હશે તુવેર ને બધું થઈને? 300 કિલો માલ બને રોજ. અચ્છા. એવરેજ 300 કિલો રોજ ઓર્ડરના રિટેલના 300 કિલો ટોઠા બનતા હોય છે. અને આ તો ઠંડી છે, અને ઠંડીમાં લોકો વધારે, હવે જેમ 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 ઠંડી ચાલુ થશે એમ એમ લોકોની ડિમાન્ડ વધતી જશે. પણ શું કહેશો, આ વખતે કેવું છે? આમ ઠંડીમાં લોકો આવે છે રોજે રોજ? હવે સારો રિસ્પોન્સ મળે છે, અને રિસ્પોન્સ કરતાં બી સર્વિસ ગુડ છે. જો તમે સર્વિસ સારી આલશો તો કસ્ટમર તમારી પાસે આવશે, એમને સારું જમવાનું મળે. મારી ક્વોલિટીમાં હું સિંગ તેલ, મિનરલ વોટર આ બધી વસ્તુ યુઝ કરું છું. કસ્ટમરને ખબર જ છે. રામદેવના પ્યોર મસાલા રેસીપી મારી હું છે, હું તમને કહી શકું શું બનાવું, શું નાખું છું, પણ સારી ક્વોલિટી કસ્ટમરને આલવાનો 1000% પ્રયાસ કરું છું કે મારા કસ્ટમર એથી જમીન જાય, એને સેટિસ્ફેક્શન થાય કે ના ભાઈ ચલો અમે જેમ બે ટોઠા હાઉસમાં જમ્યા, અમને આનંદ થયો. અચ્છા, થોડુંક તો કહો કે કોઈને કદાચ ઘરે બનાવવું હોય તો જો રેસીપીની તો એમને કહ્યું કે એ નહીં કહી શકું, પણ આ સરસ મજાના ટોઠા બની રહ્યા છે. અને આની અંદર હવે બીજું કેટલું બાકી છે કે તૈયાર? આ પ્રોસેસ થતાં ઓછો 1 કલાક થશે મસાલો ચડતા. એની અંદર પાણી નાખીને એને મસાલાને ચડાવવો પડે. 1 કલાકની પ્રોસેસ હજુ છે. એ પછી અંદર તુવેરો જશે, કમ્પ્લીટ ગ્રેવી એકદમ થીક રેડી થશે. એટલે આખું શરૂઆત કરો અને એ બનવામાં પછી 1.5-2 કલાક ખરા? આ એક બનવામાં કે વધારે? 2 કલાક ખરા, હજુ 2 કલાક બનતા થશે. એટલે અમારું કામ તો સવારથી જ ચાલુ થઈ જાય તો સાંજે 5 વાગ્યા સુધી અમારું કામ કન્ટિન્યુઅસ ચાલુ રહે. આ મારા પાર્ટનર છે શૈલેષભાઈ, એ બી એટલી જ મદદ કરે છે અંદર, અમારા ભાગીદાર છે. અમે 2 ભેગાથી ના જ કામ કરીએ છીએ. સવારથી ઉઠીને અમારે એક જ ફોકસ હોય તુવેર બનાવવાની, કસ્ટમરને આપવાની, બસ. અચ્છા, આ એરિયામાં એટલે આ હેબતપુર કયો રોડ કહેવાય? હેબતપુર રોડ. આ એરિયામાં તો મતલબ હમણાં તમે વર્ષ જેવું થયું? મારું ઓલરેડી કામ 15 વર્ષથી ઓર્ડરનું જ કામ હતું, પણ સારી જગ્યા મળી છે, લોકેશન સારું છે, એટલે સિટિંગનું અરેન્જમેન્ટ અમે અહીંયા આગળ કર્યું. કસ્ટમર આવી બી છે, સારો રિસ્પોન્સ બી મળે છે. કેવો રિસ્પોન્સ મળે છે અને શું કહેશો તમે? ખૂબ સારો રિસ્પોન્સ મળે છે કસ્ટમરનો. દરેક કસ્ટમર આવે છે તો દરેક કહે છે કે સારામાં સારી જગ્યા બનાવી છે તમે, અને સારામાં સારા ક્વોલિટી આપો છો તમે.
તમારે તો ટોઠા બોઠા રોજ બનાવવાના એટલે તમારે ખાવાનું અહીંયા જ થઈ જાય કે ભાઈ અમે ટોઠા ટેસ્ટ કરીએ એટલા જ, બાકી અમારાથી ખવાતા નથી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા કસ્ટમર દરેક ટોઠા ખાય. હવે શું કહો છો રોજ નથી ખાઈ શકતા. શું કહો છો 15 વર્ષથી રોજ અમે ચાખીએ છીએ એટલે અમને ખાવાની ઈચ્છા થાય પણ કોક દિવસ જ ખાઈએ છીએ અમે. કોક દિવસ ફેમિલી સાથે ખાઈ લો. અચ્છા બીજું હું એવું કહું છું કે આ તો તમે બનાવો જ છો પણ આમ શરૂઆત કેવી રીતે કરી હતી? આમ નાનપણથી ઈચ્છા? મને ખબર છે કે મારા દાદી 99 યર્સે ઓફ થઈ ગયા હતા, પણ હું જ્યારે નાનો તો મારા દાદી એવું કહેતા કે હું મેરેજ કરીને આવીને ત્યારે દાદા તુવેર બનાવતા હતા. એ પછી 15 વર્ષ ચાલુ કર્યું અમે, સામાન્ય 2 સગડાની તપેલું લાવીને 3000 રૂપિયામાં બિઝનેસ ચાલુ કરેલો. આ બિઝનેસ એટલી બધી મહેનત કરી, રાત દિવસ મહેનત કરી, એની પાછળ લાગેલા રહ્યા ત્યારે આ પ્લેટફોર્મ પર અત્યારે અમે પહોંચેલા છે. અને બીજું કે ગ્રુપ સર્કલ, ફેમિલી, અમારો સમાજ, આ બધાનો ફૂલ સપોર્ટ અમને મળેલો છે. ફૂલ એટલે ફૂલ સપોર્ટ. ફ્રેન્ડ સર્કલ બધા. હવે આજે જનરલી જે ટોઠા બની રહ્યા છે એટલે કેવું કે અમારી બાજુમાં પણ એક કાકા હતા, એ પણ ટોઠા બનાવતા હતા અને એમાં પણ પટેલો જે ટોઠા બનાવે એ કંઈક અલગ એમાં હોય હાથમાં. પણ મને છે ને થોડું આમ ટોઠા તો ઓબ્વિયસલી છે કે તીખું હોય અને ગરમાવા માટે ઠંડીમાં જ વધારે આપણે બનાવીએ, પણ આપણા ટોઠામાં શું છે એસિડિટીનો પ્રોબ્લેમ થાય કે? કોઈ જ પ્રોબ્લેમ નહીં. તમે એકવાર રાત્રે આવો મારા ત્યાં, તમે ટેસ્ટ કરો, તમે એમ કહેશો કે ના ખરેખર મજા આવી તુવેર ખાવાની, અમે આવી તુવેર ખાધી નથી એવું તમે તમારા દિલથી કહેશો એમ. ક્યાં વાત છે. તો અત્યારે તો તમે જુઓ કે ટોઠા સરસ મજાના બની રહ્યા છે, પણ ભીખાભાઈએ કીધું એ રીતે આપણે હમણાં સાંજે કેટલા વાગ્યાથી ચાલુ થઈ જાય છે? 7 વાગ્યાથી સિટિંગ ચાલુ થઈ જાય આપણું, રાત્રે 11 વાગ્યા સુધી સિટિંગ ચાલુ હોય. સાંજના 7થી રાતના 11 વાગ્યા સુધી. તો આ તમે જો સરસ મજાના ટોઠા બની રહ્યા છે અને સાંજના 7 વાગે અત્યારે તો બની રહ્યા છે એટલે 2-3 વાગ્યાથી લગભગ બનવાની શરૂઆત થઈ જાય અને સાંજે 7 વાગે સિટિંગ ચાલુ થઈ જાય બહાર. એટલે 7-8 વાગે આપણે અહીંયા ફરીથી આવીશું. લોકોનું શું કહેવું છે, લોકોને કેવા ટોઠા લાગે છે એ પણ જાણીશું ને આપણે પણ આ ટોઠા જે બની રહ્યા છે એ ખાઈશું અને પછી હું તમને સાચો રિવ્યૂ આપીશ કે જય અંબે પટેલ ટોઠાનો સ્વાદ કેવો છે. વાગી ગયા છે રાતના 8:30 અને હવે ફરીથી એકવાર આપણે આવી ગયા છીએ જય અંબે પટેલ ટોઠા હાઉસમાં. તો આપણે અંદર જઈએ કેમ કે આજુબાજુ તો ગાડીઓ દેખાઈ રહી છે, એનો મતલબ કે લોકો અહીંયા આવી ગયા છે મસ્ત મજાના ટોઠાનો લાભ લેવા માટે, ટોઠાનો આનંદ લેવા માટે. આપણે અંદર જઈએ અને લોકો સાથે વાત કરીએ અને ટોઠા તો ચાખીશું. જો પબ્લિક અહીંયા આવી ગઈ છે ને ટોઠાનો સરસ મજાના આનંદ માણી રહ્યા છે, ઠંડી છે અને મિત્રો સાથે આવ્યા છે. શું કહેશો, કેવા લાગ્યા ટોઠા? તમે પહેલી વાર આવ્યા કે રેગ્યુલર આવો છો? ના, મારું પહેલી વારનું છે. કેવા લાગ્યા અહીંયાના જનરલી? સરસ છે, બહુ મજા આવી ગઈ. તમે વાત કરી રહ્યા છો પણ ગાઢ મિત્રતા એવી છે કે કોઈ જોતું નથી કે શું બોલી રહ્યા છે, એમનું ખાવામાં જ ધ્યાન છે કે એને જે બોલવું એ બોલે, આપણે ખાવામાં ધ્યાન આપો. પણ કેવા લાગે? થોડું તમને તીખું લાગી રહ્યું છે? ના, તીખું નથી લાગી રહ્યું, ટેસ્ટી છે ખાવાનું. એમ્બિયન્સ અને ક્વોલિટીનું ફૂડ એ સારું છે અને બહુ ક્લીનલીનેસ મેન્ટેન કરે છે આ લોકો, એટલે ઓવરઓલ 5 out of 5 સ્ટાર્સનું રેટિંગ આપીશ. તમે રેગ્યુલર કે પછી? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. આ વિન્ટરનું માહોલ ચાલુ થયું એટલે એવરી યર અમે વિન્ટરમાં ખાવા જઈએ, આ વિન્ટરનું ફર્સ્ટ ટાઈમ આવ્યું. બહુ સરસ છે. જનરલી અમે પેકિંગ કરીને લઈ જતા હોઈએ છીએ, અહીંયા પહેલી વખત ખાવા આવ્યા છે પણ અહીંયા બેસીને બી ખાવાની આજે મજા આવી. સારું રહ્યો એક્સપિરિયન્સ. અચ્છા, અહીંયા આના સિવાય આમ તો ટોઠાને એ જ છે પણ ટોઠા સાથે રોટલો અને બીજું શું હોય છે? બ્રેડ કે જે? રોટલો અને બ્રેડનો ઓપ્શન હોય છે અહીંયા, એ અમારી તમે ખાઈ શકો. બંને જોડે સારું લાગતું હોય છે, બધાની પોતાની ચોઈસ. મજા શેમાં આવે વધારે? મને બ્રેડમાં આવે છે, કોકને રોટલામાં આવતી હોય, બધાનું અલગ અલગ હોય.
કેમ છો બાપુ? મજા એકદમ. મજા. ટોઠા સાથે આ કંઈક નવું મંગાવ્યું છે કે શું તમે? ના રેગ્યુલર ટોટા જ છે. રેગ્યુલર જ છે એમ ને? અચ્છા, આ લસણ છે. તમે જો આ લસણ આખું આપ્યું છે. અચ્છા, કેવું હોય છે? નોર્મલી તો બધાએ કીધું, પણ તીખું હોય છે કે નોર્મલ હોય છે, ચાલે. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. ટૂંકમાં પરસેવો તો થોડો ઘણો નીકળવો જોઈએ એવું હોય. હા એવું હોય છે હે ને? કમ્પ્લેટ. શું કહેશો બાપુ તમે? ફર્સ્ટ ક્લાસ એકદમ ઓલરાઈટ એકદમ. હવે શરૂઆત કરશો કે તમે રેગ્યુલર આવો કે પછી બીજી વાર છીએ. બીજી વાર જો? અચ્છા, આ સિઝનમાં બીજી વાર. ક્યાં વાત હે. એટલે શિયાળો તો હજુ ચાલુ જ થયો છે ને બીજી વાર જો. કેવું લાગે આમ? રોટલા જોડે મજા આવે બ્રેડ જોડે? રોટલા જ. તમને આમ તો બધાએ રોટલા જ મંગાયા છે. હા બસ રોટલા જોડે જ મજા આવે. દેશી હે? દેશી. અચ્છા, તમે ખાઈને બેઠા છો કે પછી? હા, એકચ્યુઅલી જમીને બેઠા છે. ખાઈને નથી બેઠા, જમીન બેઠા છે એમ? સાચે ખાઈને નથી બેઠા, જમીન બેઠા? જમીને બેઠા છે. કેવું લાગ્યું અહીંયાનું ફૂડ? તમે જમીને બેઠા છો તો કેવું? વેરી ટેસ્ટી. અચ્છા, તીખું લાગે કે આમ રેગ્યુલર? બંને રીતે ખાઈ છે. એકચ્યુઅલી જે લોકોને નોર્મલ રીતે થતું હોય એ રીતે બી સર્વ કરે છે, અને જેને સ્પાઇસી જોતું હોય એ રીતે બી સર્વ કરી આપે છે. એટલે બધાને બધી રીતનો ટેસ્ટ મળી રહે છે. તમે શું કહેશો? રેગ્યુલર તમે આવો છો અહીંયા કે? રેગ્યુલર આવીએ છીએ અમે. કેવું અહીંયાનો ટેસ્ટ? જનરલી કોઈને કેવું હોય તમારે કે અહીંયા આવવું જોઈએ કે નહીં, તો તમે શું? ડેફિનેટલી આવવું જ જોઈએ. ટેસ્ટી ફૂડ હોય છે. અમે રેગ્યુલર અહીંયા આવીએ જ છીએ ટોઠા ખાવા. જ્યારે બી મન થાય ત્યારે અહીંયા ટોઠા સૌથી પહેલાં જેમ એના જ યાદ આવે છે. પરસેવો આવીએ આવી ઠંડીમાં કે નહીં? આવી જાય. અને ટોઠા તો એટલા માટે જ. હા, ટોઠા પરસેવો ના આવે તો કંઈ ખાવાના મિનિંગ બી નથી. તમે ખાઈને બેઠા કે? ખાઈને બેઠા ને પાર્સલ લેવા બી બેઠા પરિવાર સાથે. હા અહીંયા ખાઈ લીધું ને હવે પરિવાર ફેમિલી માટે સાથે. હા ઘરે જઈને બી બીજી વાર ખાવાનું? હા ખાવાનું ના ભાઈ રાત મોડા સુધી. બીજું કાકાની 10 વર્ષથી અમે પાર્સલ ખાઈએ છીએ, પણ કાકા રિક્વેસ્ટ કરી રેસ્ટોરન્ટ ચાલુ કર્યું તો અમે રોજ આવીએ છીએ. રોજ અહીંયા જ મળીએ. તમે ગમે ત્યારે આવો, તમને જોયા ને એટલે યુટર્ન માં લીધું. ના, કાકાના રિવ્યુ સરસ આપવા જ પડશે એમ, કેમ કે ઓલરેડી તુવેર તમે પોતે ખાઈને જુઓ એમ, તો એકદમ નેચરલ એમ કે જે બધી જગ્યાએ તુવેર તો બધી જ જગ્યાએ મળે છે. નથી મળતી એવું અમદાવાદની અંદર 100 જગ્યાએ મળે છે, પણ એક વખત ખાઓ કે ભાઈ જે એના મસાલા હોવા જોઈએ, તો આમાં એવું નથી. નેચરલ અને પ્યોર સરસ તુવેર કહેવાય એમ. થલતેજમાં 1000 જણ બનાવવાવાળા છે, તમને ઘરે ઘરે તુવેર બનાવી આપશે. પણ આ એક જ એવો જગ્યા, એક જ એવું સ્થળ છે પટેલ કાકાની તુવેર, એટલે વાત જ છોડ. હા, ટોઠા ભાઈએ કીધું કે દરેક જગ્યાએ મળે છે, પણ આમની જે બનાવવાની પદ્ધતિ અને રીત એ આખી જુદી છે. અને હું એવું નહોતો કીધું કે તમે રિવ્યૂ સારા આપો, પણ તમે પોતે ટેસ્ટ કરીને જજો અહીંયા, તો તમે વખાણ કરશો. અને અમે લગભગ 12-13 વર્ષથી આમના ત્યાંથી પાર્સલ જ પહેલાં એમનું હતું, સિટિંગનું અવેલેબલ નહોતું. અમે 4 વર્ષથી તો અમે કહેતા કે કાકા હવે તમે સિટિંગનું કરો તો મજા આવે. ઘરે ફેમિલી જોડે તો ખાઈએ, પણ અહીંયા તમારી જોડે જમવાની મજા આવે. એટલે એ માટે એમને આ વખતે કર્યું. એ બહુ સરસ આયોજન છે. જમવાનું ખરેખર સારું હોય છે. એવું નહીં કે વખાણ કરવા માટે વખાણ. તમે ટેસ્ટ કરો અને પછી અમને કહેજો. તમે 100% રિવ્યૂ આપીને જશો. ટેસ્ટ તો આપણે કરવાનો જ છે. આજે એમના ભાઈબંધ પણ બેઠા છે. તમારે કંઈક બોલવું છે કે કંઈ? વાત જ જાઓ, ટોઠા એક નંબર થલતેજનો. પટેલના ટોઠા ખાઓ એટલે ખુશ, જોર ખુશ. એ ફૂલ સ્પાઇસી ખાવાવાળા છે. સ્પેશિયલ સ્પાઇસી ખાવા માટે જ અહીંયા આવે છે. જેને સ્પાઇસીનો શોખ હોય એના માટે સ્પેશિયલ સ્પાઇસી ટોઠા બને છે. તીખું આવતું એટલે તીખા પણ મળી જાય, સ્પાઇસી પણ મળી જાય, અને જેને નોર્મલ મીડિયમ લેવું હોય મીડિયમ, એટલે જેવા ખાવા હોય તમને એવા મળી જાય. પણ બંનેમાં પરસેવો તો તમારે નીકળે છે. નીકળે જ. તમે ગમે તેવું ખાઓ, પરસેવો તો નીકળશે જ. તુવેર વસ્તુ જેવી જ છે, નેચરલ. આપણે અમદાવાદમાં તંદૂરી રોટલી તો ખાઈએ જ છીએ, પણ બાજરીનો રોટલો આમનો ટેસ્ટ કરો તો ઘર જેવી ફિલિંગ આવશે. એટલે બાજરી બી સ્પેશિયલ બનાતી લાવી છે કે ભાઈ રોટલો ખાવાનો આનંદ આવે. બાજરી બધી જગ્યાએ મળે છે. ગુજરાતમાં બાજરી બનાસકાંઠાની વખણાય અને આમની બાજરી ત્યાંની હોય છે. એટલે જો એમણે કહ્યું કે ગુજરાતમાં બાજરી પણ બનાસકાંઠાની જ વખણાય અને એમની બાજરી ત્યાંની હોય છે. એટલે હવે આપણે પણ ટોઠા જે છે એ ચાખી અને જોઈએ કે કેટલો પરસેવો આપણને વળે છે. આપણે ટોઠા તો ચાખવાના છીએ, પણ હું અહીંયા અંદર આવ્યો રસોડામાં, એટલે તમે જો અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ
બાજરીના રોટલા બની રહ્યા છે. માસી અહીંયા 3 માસી છે અને 3 સરસ મજાની એકદમ સ્પીડમાં બાજરીના રોટલા બનાવી રહ્યા છે અને લોટ બાંધી રહ્યા છે. કેમ છો? એકદમ મજામાં? હા એકદમ મજા કેટલા રોટલા બનાવી દીધા અત્યાર સુધી બનાવ્યા છે 50 આજના દિવસમાં? 50 સુધી બનાવ્યા 50 જેવા. તમે એકલા 50 જેવા તો બનાવી દીધા? ના મેં એકલા નહીં બનાવ્યા 3 થઈને 3 માસી થઈને. તમારું શું નામ? ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન અને બીજા 2 માસી એમને થઈને 50 રોટલા તો ગરમા ગરમ બનાવી દીધા છે. અને આ જો તમે વાત કરતા પણ એમનું કામ તો ચાલુ જ છે, કેમ કે જો કામ રોકાય તો બહાર પબ્લિકને રોકાવું પડે હે ને? તમે જોઈ રહ્યા છો ને આ બધા તડાતડી કરે છે તડાતડી કરે છે કે રોટલા આપો. અહીંયા તમે કેટલા વર્ષથી કેટલા સમયથી આ ખોલી ત્યારના કામ કરે છે કામ કરો છો? પહેલેથી જ આટલું જ જ્યારે ખોલ્યું ત્યારથી આટલી જ ભીડ હોય છે ને આટલું જ રાતના? પહેલા ગામમાં કરતા હતા તો બી આટલું ભીડ હતું અને અહીંયા જમવાનું રાખ્યું ત્યારથી પછી વધી ગયું. ત્યારથી વધારે હા. ભીડ આવે છે. હા તો તમે જો પહેલા ગામમાં કરતા હતા ત્યારે પણ એટલી ભીડ હતી અને હવે અહીંયા પણ એટલી ભીડ હોય છે. એટલે આ જે માસીના હાથના જે રોટલા છે એ તમને અહીંયા સરસ મજાના બાજરીના રોટલા, ગરમા ગરમ બાજરીના રોટલા અને ગરમા ગરમ ટોઠા ખાવા મળવાના છે. કેમ ઉતાવળ કરે છે ભાઈ? જલબાજીમાં લઈ જાઉં મારા કેના ઊભો છે નહીં કેના ઊભો છે અહીંયા લેવાનું અને ઓલો લઈને જતો રહ્યો ને? હા એટલે અરે યાર. માસી કેમ છો? એકદમ મજામાં? કેટલા રોટલા બનાવી દીધા? માસીએ તો કીધું કે 50. ચંદ્રિકાબેને કીધું 50 જેવા તો બની ગયા, કે વધારે બની ગયા અત્યાર સુધી? હા એના પર વધારે ગયું હશે 50 ઉપર ગયા હશે 50 ઉપર જતા રહે. કેટલા વાગ્યાથી આમ બનાવવાનું ચાલુ કરતો તમે? ચાલુ છે 5 વાગ્યાથી ચાલુ છે 5 વાગ્યાથી ચાલુ કરતો બનાવવાનું અને 7 વાગતા તો જેટલા બનાવે એ બધા પતી જાય? હા બધા પતી ગયા એટલે 5 વાગ્યાથી ચાલુ કરે, લોટ બોટ બાંધવાનું ચાલુ કરે અને અત્યારે જો એમને જેટલા રોટલા બનાવેલા હતા એ બધા તો પતી ગયા છે ને હવે બધા જ નવા રોટલા બનાવવા પડે છે ને? ચાલુમાં રોટલા જતા રહે કઈ ખબર ના ચાલુમાં રોટલા જતા રહે પણ સારું ને, લોકોને ગરમા ગરમ રોટલા ખાવા મળે. એકદમ સરસ તમે પણ પહેલેથી જ ચાલુ થયું ત્યારથી? પહેલાથી જ્યારથી ચાલુ થયું ત્યારથી જ અહીંયા જ છીએ અમે. તો આ રોટલા અને ટોઠા, બ્રેડ પણ મળે છે પણ હું એમ કહું છું કે તમે રોટલા સાથે ટોઠા ખાઓ ને તો એની મજા કંઈક અલગ જ હોય. તો આપણે તુવેર ટોઠા અને બાજરીના રોટલા હવે ખાઈશું. તો ભાઈ હવે ગરમા ગરમ રોટલો અને મસ્ત મજાના ટોઠા, એમાં પણ પાછી મને 2 ડીશ આપી છે. એકમાં ફૂલ લસણ, આ જો તમે આખું લસણ નાખેલું છે અને એક જે નોર્મલ ટોઠા હોય એ છે. તો આપણે હવે ચાખી સાથે મને બ્રેડ પણ આપી છે. એટલે તમારે રોટલો ખાવો તો રોટલો, તમારે બ્રેડ મંગાવી તો બ્રેડ, તમારે જે મંગાવ્યું મંગાવી શકો છો. પણ ટોઠા ખાવાની અસલી મજા તો રોટલામાં જ તમને આવશે. એટલે આ ટોઠા ખાવાની આપણે શરૂઆત કરીએ છીએ બાજરીના રોટલા સાથે. વાહ ભાઈ વાહ. અદ્ભુત. મજા આવી રહી છે. રોટલા પણ એટલા સ્મૂથ છે એટલે પણ તમારે શાંતિથી ખાવું પડશે. બહુ વાતો નહીં કરવાની, નગર મારા જેવું થશે. જો ગળામાં થોડું થોડું મને થઈ રહ્યું છે એવું થશે. અને ટોઠા છે એટલે નોર્મલ તો તીખું હોવાનું, અને જો તીખું ના હોય, ગરમાઓ ના હોય તો ખાવાની મજા ના આવે. પણ તમે જો હું ખાઈ રહ્યો છું ત્યારે ખાતા ખાતા મારા મોઢામાં મૂકતા મારી છે ને આંખો બંધ થઈ રહી છે. કેમ કે આનો જે સ્વાદ છે એ સ્વાદ અદ્ભુત આવી રહ્યો છે. એટલે એકદમ અફલાતુન એવું કહી શકાય.
અને આ રોટલાનો જે સ્વાદ છે, હમણાં આપણે માસી લોકો જોડે બધા જોડે વાત કરતા હતા, 3 માસી જે અંદર બેઠા છે અને સરસ મજાના રોટલા બનાવી રહ્યા છે. એક નંબર રોટલા છે, મજા આવી રહી છે. અને એટલે જ બોલતા બોલતા પણ મને રોટલા ખાવાની ઈચ્છા થાય છે. હું આટલા રોટલા પતાવીશ ત્યાં સુધીમાં મને પણ પરસેવો વળવાની શરૂઆત થઈ જવાની છે. અહીંયા પાછળ તો વાળમાં તો ધીરે ધીરે પરસેવો વળવાની શરૂઆત થઈ ગઈ છે બુટિયાજી. એટલે આ પતાવતા પતાવતા મસ્ત મજાનો પરસેવો આવી જશે અને પરસેવો આવી જશે એટલે મારી ઠંડી ઉડી જવાની છે. અચ્છા, હું ખાઈ રહ્યો છું અને અત્યારે ભીખા કાકા આવ્યા છે. ભીખા કાકા એ કહી રહ્યા છે કે આ જે લસણ છે ને તમને મૂકી રાખવા માટે નથી આપ્યું, તમને ખાવા માટે આપ્યું છે. એટલે આ બાફેલું લસણ છે. હા, બાફેલું લસણ છે. આના મોંમાં મૂકીને આખું દબાવો એટલે એક એક કડી તમારા મોંમાં આવી જશે. અચ્છા, તીખું બીખું નહીં લાગે ને? ટેસ્ટ બી નહીં, હે? આનંદ આવી જશે. હે? તો આ આખું લસણ છે, તમે જો આ આખું ખાઈ જવાનું. વાહ, હા યાર, તો બટાકા જેવું લાગે. અદ્ભુત. એટલે મને એમ કે આ થોડું તીખું લાગશે, પણ થોડા જોતરા આવી રહ્યા છે મોઢામાં, પણ અદ્ભુત લાગે છે. બટાકા જેવું છે, મજા આવે છે. ભીખા કાકા શું કહેશો? પબ્લિક તો બધી જોરદાર છે. અચ્છા, આવી જ ભીડ થાય રોજે રોજ? હા, રોજે સેટરડે સન્ડે બહુ જ વધારે ભીડ થાય છે. વેટિંગ બી એટલું હોય છે. પણ હવે આટલી મારી જોડે આટલું સિટિંગ છે, તમે જોઈ રહ્યા છો. અને અંદર બી તમે જુઓ છો કે એવું આપણે કોઈ વસ્તુ રેડી રાખતા નથી, ગરમ ગરમ બનાવીને આપીએ છીએ. કસ્ટમરને હું એવું જ કહું છું કે તમારે 15-20 મિનિટ વેટિંગ, ગરમ ખાવું હોય, ગરમ રોટલો ખાવો હોય તો 15-20 મિનિટ વેટ કરવું પડશે. એટલે જો તમારે અહીંયા ઘરમાં ગરમ ખાવું છે તો થોડીક વેટ તો કરવી પડશે. એટલે મેં પણ હમણાં ચાખ્યું, એટલે એમાં પણ મારા સુધી પહોંચતા પહોંચતા પણ 10-15 મિનિટ તો થઈ જ ગઈ હતી, કેમ કે ઘરમાં ગરમ રોટલા મળતા હોય છે એટલે થોડોક તો વેટ કરવો પડે. પણ શું કહેશો, આટલી બધી ભીડ અને હજુ તો શિયાળાની શરૂઆત છે અને લોકોનો જબરજસ્ત રિસ્પોન્સ? અમે તો છેલ્લા 15 વર્ષથી કરીએ જ છીએ. એટલે ગ્રાહકો અમારા બાંધેલા હતા જ પહેલાંથી, કારણ કે પહેલાં અમારો ઓર્ડર નહોતો. તો આ વર્ષે અમે સીટિંગનું ચાલુ કર્યું, કારણ કે કસ્ટમરનું, અમારા જે બી જૂના કસ્ટમર હતા એ બધા કહેતા હતા કે ભાઈ અમારે બેસીને બે જણને જમવું હોય તો ક્યાં જઈએ અમે. એમના લીધે એમને લોકોએ કીધું એટલે અમે સીટિંગનું વિચારીને જગ્યા સારી મળી, સારી લોકેશન મળી એટલે અમે કર્યું. ત્યાં કસ્ટમરનો સારો રિસ્પોન્સ મળે છે અમને. દરેક કસ્ટમર અત્યારે બહુ નવા આવે છે. એટલે પહેલા કંઈક પાર્સલનું ખાલી તમે કીધું એ રીતે? અમારા છેલ્લા 15 વર્ષથી અમે પાર્સલનું જ કરતા હતા, ઓનલી ફોર પાર્સલ. એમાં ઉત્તરાયણ, જે વાસી ઉત્તરાયણ કહેવાય, એમાં 1000 કિલોના તો ઓર્ડર હોય અમારી પાસે. ઓર્ડરનું સવાર 5 વાગે ચાલુ કરીએ તો રાત્રે 12 વાગ્યા સુધી ખાલી પાર્સલો જ ચાલે. પણ આ વચ્ચે જગ્યા મળી તો જોઈએ કે સિટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ રહ્યા છો, ચાલુ જ છે. અને હવે નેક્સ્ટ યર જોઈશું, કંઈક સારું મળે તો કંઈક સારું વિચારીશું. એટલે અહીંયા પણ તમે જુઓ એટલું સરસ રાખ્યું છે કે અંદર આવે ને એટલે થોડુંક દેશી ફીલ આવે, એવો દેશી ફીલ આપ્યો છે. અને બીજી વસ્તુ કે મેં પહેલાં પણ કીધું એવી રીતે ગરમા ગરમ તમને અહીંયા બધું જ મળવાનું છે. મેં પણ ચાખ્યું અને ચાખવામાં ભલે તીખું, મેં એમ કીધું હતું કે ભાઈ તીખું એટલું ના હોવું જોઈએ, એટલે મને તીખું નહોતું આપ્યું. પણ તમારે તીખું જોતું હોય, સ્પાઇસી જોતું હોય તો પણ મળી જાય. પણ તે છતાંય જો ટોઠા ખાઈએ અને પરસેવો ના વળે તો એ ટોઠા ના કહેવાય. સાચી વાત છે. આ સિઝનમાં તુવેર ટોઠા એટલે થલતેજનું જે હાટ કહેવાય ને, કે વર્ષોથી છેલ્લા 100 વર્ષથી થલતેજની અંદર થલતેજના ટોઠા ફેમસ. થલતેજ ગામના ટોઠા, થલતેજ સિવાય બીજા ગમે ત્યાં ટોઠા મળતા હશે, નો ડાઉટ સારા બી મળતા હશે, કસ્ટમરને ભાવતા હશે, ખાતા હશે, મજા બી કરતા હશે. પણ જે મૂળ થલતેજ ટોઠાનું કહેવાય ને, થલતેજ એટલે થલતેજ ટોઠા, અને એમાં જય અંબે પટેલના ટોઠા. તમે જો પાછળ પણ એટલી જ સરસ ભીડ છે અને લગભગ 7-8 વાગે, એટલે એ 7-8 વાગ્યાથી ભીડ ચાલુ થઈ જાય અને સરસ મજાના ગરમા ગરમ ટોઠા અને રોટલા, અને જો કોઈને કદાચ રોટલા નથી ભાવતા તો બ્રેડ પણ તમને અહીંયા મળી જતી હોય છે. એટલે જે આનંદ શિયાળાની ઠંડી અને આ ઠંડીમાં ગરમા ગરમ ટોઠા ખાવાનો જે આનંદ છે ને, એ બોસ અદ્ભુત
અને અદ્ભુત જ છે. મને તો અહીંયા આવીને ટોઠા ખાવાની બહુ જ મજા આવી. તમે પણ આ બાજુ નીકળો તો જય અંબે પટેલ ટોઠામાં જરૂરથી આવજો. મળીએ.